વડોદરા શહેર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય ક્યુર રોકડિયાની ઉપસ્થિતિમાં વિધાનસભા વિસ્તારમાં આવતી આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા કરોડિયામાં નારાયણ સેવા કાર્યાલયને 2 વર્ષ પૂર્ણ થતાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય ક્યુર રોકડિયા વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવ 16 દરમિયાન આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા કરોડિયામાં નોટબુક તથા ગોરવા વિસ્તારમાં આવેલી વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેને સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિ શંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે। તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો। આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે। વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના 2 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય, ત્યાં ખૂટતી સાધન સામગ્રી શૈક્ષણિક કીટનું આયોજન હોય, આ તમામ પૂરતા મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે। ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગોરવા વીર સાવરકર પ્રાથમિક શાળા પણ 1 વર્ષની અંદર નવું બિલ્ડિંગ મળી જાય એ દિશાની અંદર પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે। અને એની સાથે આજે ટીપી 13 છાણી એમાં પંડિત દીનદયાળ અંગ્રેજી મીડિયમની પ્રાથમિક શાળા જે મારા ચેરમેનશીપમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવામાં આવી હતી, આજે જ્યારે એમએલએ છું ત્યારે ત્યાં 9મું ધોરણ પણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે એ શાળાનું પણ બિલ્ડિંગ ઝડપથી ટીપી 13 છાણીમાં નવું બને અને આગામી શાળા પ્રવેશ મહોત્સવ પહેલાં એ બિલ્ડિંગનું પણ નિર્માણ થાય એ દિશાની અંદર અમે પ્રયત્નશીલ રહીશું। આજ રોજ ત્રિદિવસીય પ્રવેશોત્સવની જે કાર્યક્રમ હતો તે આજે અહીંયા પૂર્ણ થાય છે અને આજે અમે લોકો અહીંયા વીર સાવરકર પ્રાથમિક શાળામાં જે કરોડિયામાં છે તેમાં અમે હાજર છે। અહીંયા આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે કેયુરભાઈ રોકડિયા એમના તરફથી આ શાળાને અહીંયા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમનું